નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે સામાયિક. હા, સામાયિક. આત્માની પ્રાપ્તિ અને મોક્ષનો માર્ગ એવું કહેવાય છે. બરાબર. તો આપણે જે સ્ત્રોતો જોયા છે એના આધારે સમજીએ કે સામાયિક ખરેખર છે શું, એનો અર્થ શું, એનું મહત્વ શું. ચોક્કસ. આ સ્ત્રોતોમાં એની વ્યાખ્યા, એની વિધિ કેમ જરૂરી છે અને એનાથી શું ફાયદા થાય એ બધી વાત છે. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, સામાયિક એટલે શું? સ્ત્રોતો શું કહે છે? જુઓ, શાસ્ત્રોનો મૂળભૂત સાર એકદમ સ્પષ્ટ છે. સંભાવ એટલે સામાયિક. સંભાવ એટલે એટલે કે મનમાં કોઈના માટે રાગ ના હોવો જોઈએ, મતલબ કે આસક્તિ, અને દ્વેષ પણ નહીં, એટલે કે અણગમો. બસ એકદમ સમતા, સંતુલન. અને આ આંતરિક સ્થિતિ આટલી મહત્વની કેમ? કારણ કે એમ કહેવાય છે કે આ જ આત્માનું પોતાનું શુદ્ધ મૂળ સ્વરૂપ છે. રાગ દ્વેષ વગરની સ્થિતિ. ઓકે, પણ અહીંયા એક પ્રશ્ન જે હંમેશા ઉઠે છે, ખબર છે કે જો મુખ્ય વસ્તુ મનની સમતા જ હોય તો પછી આ બધી બહારની ક્રિયાઓ શા માટે? પેલું મું પત્તી બાંધવી, આસન પર બેસવું. હા, આ બહુ સામાન્ય અને મહત્વનો પ્રશ્ન છે. ઘણાને એમ લાગે કે આ વિધિઓ તો ખાલી દેખાડો છે, અંદર ભાવ હોય એટલે બસ. આ સ્ત્રોત આ બાબતે કંઈ કહે છે? હા, બિલકુલ. અને સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે ના, વ્યવહાર એટલે કે વિધિ એ અત્યંત જરૂરી છે. ખાલી ભાવથી ના ચાલે. અચ્છા, કેમ જરૂરી છે? એના મુખ્ય કારણો છે. પહેલું, જુઓ, સામાયિકની શરૂઆત જ ઇરિયાવહીથી થાય છે. હા, પેલું આવતા જતા થયેલી જીવ હિંસાનું પ્રાયશ્ચિત. બરાબર. બરાબર. જ્યાં સુધી તમે અજાણતા થયેલી હિંસા માટે શુદ્ધિ ન કરો ત્યાં સુધી મનમાં સાચો સંભાવ કેવી રીતે આવે, સ્થિર કેવી રીતે થાય? વાત બરાબર છે. અને બીજું, પેલું કરેમી બંતે સૂત્ર. એનાથી તમે ભવિષ્યમાં પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા લો છો. એટલે કે પાપ કરવાની વૃત્તિનો ત્યાગ. હા. હવે જો ભવિષ્યમાં પાપ કરવાની વૃત્તિ છોડવાની તૈયારી જ ન હોય તો પછી મન શાંત અને સમતામાં કેવી રીતે રહી શકે? એટલે વિધિ એક રીતે મનને તૈયાર કરવાની, શુદ્ધ કરવાની પ્રક્રિયા થઈ. બિલકુલ. સ્ત્રોતમાં એક બહુ જ સરસ ઉદાહરણ છે. ભાવ એટલે કે આપણી આંતરિક સ્થિતિ એ દૂધ જેવો છે, અને વિધિ એટલે કે બાહ્ય ક્રિયા એ દૂધને સાચવવા માટેના ગ્લાસ જેવી છે. સરસ રૂપક છે. ગ્લાસ વગર દૂધ શું થાય? ઢોળાઈ જાય. એમ જ વિધિના આધાર વગર ખાલી ભાવને ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે. અને બીજું એક વ્યવહારુ વાત પણ છે. શરીરને વાળવું એટલે કે નિયંત્રિત કરવું એ મનને વાળવા કરતાં સહેલું છે, ખરું ને? હા, એ તો સાચી વાત. તો વિધિ દ્વારા જ્યારે આપણે શરીરને શિસ્તમાં રાખીએ છીએ, ચોક્કસ જગ્યાએ ચોક્કસ રીતે બેસીએ, હલનચલન ન કરીએ, તો એનાથી મનને કાબૂમાં લાવવામાં મદદ મળે છે. અચ્છા, એટલે તનને વાળવાથી મન વળે. હા, અને જો આપણે એમ કહીએ કે ના, હું તો ખાલી મનથી જ સંભાવ રાખીશ, વિધિની શી જરૂર, તો શું થાય? ફોનની રિંગ વાગે, કોઈ મિત્ર આવી જાય. હા, ધ્યાન તરત ભટકી જાય. બરાબર. આવા બાહ્ય વિક્ષેપોથી પેલો કહેવાતો ભાવ ક્યાં ટકવાનો હતો? એટલે જ સ્ત્રોત કહે છે કે ભગવાને જે સંપૂર્ણ માર્ગ બતાવ્યો છે, જેમાં વિધિ અને ભાવ બંને છે, એને અનુસરવું એ આપણા અધૂરા પ્રયોગો કરતાં ઘણું સારું અને એમ કહીએ કે સુરક્ષિત છે. બરાબર. એટલે વિધિ અને ભાવ બંને એકબીજાના પૂરક છે, અલગ નથી. આ સ્પષ્ટ થયું. પણ આ બધું શા માટે કરવું? આટલી મહેનત શા માટે? સામાયિક કરવાથી નક્કર ફાયદા શું થાય છે? ફાયદા તો અસંખ્ય ગણાવ્યા છે. આપણે એને થોડા વિભાગમાં વહેંચી શકીએ. પહેલો અને સૌથી મહત્વનો ફાયદો છે આત્માની પ્રાપ્તિ. આત્માની પ્રાપ્તિ એટલે શું? એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને પાછું મેળવવું. ભગવતી સૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે આત્મા પોતે જ સામાયિક છે. સામાયિક વગર આપણે આપણી જાતને, આપણા સ્વને ગુમાવી દઈએ છીએ. અને જો આપણી પાસે આપણી જાત જ ન હોય તો પછી બીજું બધું મેળવીને શું ફાયદો? એટલે આત્મ અનુભૂતિ. અને આજના જમાનાની ભાષામાં કહીએ તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આ સુપર દવા છે. અત્યંત શાંતિ મળે છે. હા, શાંતિ અને સ્વ ઓળખ આ ખરેખર મોટો લાભ કહેવાય. બીજું શું? બીજો વિભાગ છે નૈતિક અને કર્મોની શુદ્ધિ. સામાયિક વખતે આપણે સાવધ્ય ત્યાગ કરીએ છીએ. સાવધ્ય ત્યાગ એટલે? એટલે સંસારની જે પાપવળી પ્રવૃત્તિઓ છે,
હિંસા, જૂઠ, ચોરી વગેરે એ બધાથી આપણે 48 મિનિટ માટે દૂર રહીએ છીએ. અચ્છા, એટલે પાપોથી મુક્તિ મળે એ સમય પૂરતી. હા, અને એનાથી શું થાય? અશુભ કર્મો બંધાતા અટકે અને જે જૂના બાંધેલા હોય એ તૂટે. જે કર્મો રોગ, અકસ્માત, ગરીબી, ખરાબ ગતિ આપે એ બધા કપાઈ જાય છે. ઓ, અને પેલું દેવલોકનું આયુષ્ય મળે એવું પણ સાંભળ્યું છે. હા, શાસ્ત્રો કહે છે કે એક શુદ્ધ સામાયિકનું ફળ એટલું મોટું છે કે દેવલોકમાં 92 કરોડ પલ્યોપમથી પણ વધારે આયુષ્ય મળી શકે. પલ્યોપમ એટલે અબજો ખરબો વર્ષનો સમયગાળો. બાપરે, આ તો અકલ્પનીય છે. અને વ્યવહારિક જીવનમાં દુનિયામાં કોઈ ફાયદા? ચોક્કસ, એ ત્રીજો વિભાગ ગણી શકાય. જુઓ, સામાયિક વખતે આપણે પાણી નથી વાપરતા, લાઇટ નથી વાપરતા, ગાડી નથી ચલાવતા. એટલે સંસાધનોની બચત થાય. આ એક અણધાર્યો પણ મહત્વનો ફાયદો છે. આ દ્રષ્ટિએ તો વિચાર્યું જ નહોતું. અને સામાજિક સ્તરે પણ જુઓ, જે વ્યક્તિ નિયમિત સામાયિક કરે છે એને ઘરમાં, સમાજમાં માન મળે છે. હા, લોકો આદરથી જુએ. અને એ બીજા માટે પ્રેરણા પણ બને છે. બાળકો, આસપાસના લોકો એમને જોઈને શીખે. બરાબર. અને છેલ્લો, અંતિમ હેતુ શું છે આ બધાનો? એ ચોથો અને સૌથી ઊંચો ફાયદો, આધ્યાત્મિક ઉન્નતિ અને છેવટે મોક્ષ. સામાયિક આપણને દુનિયાની ભાંજગડથી દૂર લઈ જાય છે. એટલે સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન મળે. હા, દુનિયાથી અલગ થઈને આપણે વસ્તુઓને એના સાચા સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. પરમાત્મા સાથે જોડાવાનો મોકો મળે છે. સ્તવન, સ્તુતિ, ભક્તિ, મંત્રજાપ દ્વારા. અને આ જ રસ્તો મોક્ષ સુધી લઈ જાય. બરાબર. આ જ સાધના જો નિયમિત અને શુદ્ધ ભાવે કરવામાં આવે તો ધીરે ધીરે કર્મોનો ક્ષય કરીને આપણને મોક્ષ એટલે કે જન્મ-મરણના ફેરામાંથી હંમેશ માટેની મુક્તિ અને શાશ્વત સુખ અપાવે છે. અદ્ભુત. એટલે સ્પષ્ટ છે કે આ સ્ત્રોતો મુજબ સામાયિક એ કંઈ ખાલી બેસી રહેવાની ક્રિયા નથી. એ એક બહુ જ ગહન, બહુસ્તરીય આધ્યાત્મિક સાધના છે. હા, જેના ફાયદા પણ એટલા જ વ્યાપક છે. આંતરિક શાંતિથી શરૂ કરીને પર્યાવરણની મદદ, સામાજિક આદર અને છેક મોક્ષ સુધી. ખરેખર. અને અંતમાં એક વિચારવા જેવી વાત મૂકી શકાય. જો આ સ્ત્રોતો કહે છે તેમ સાચી સંપત્તિ એ આપણી પોતાની જાતની, આપણા આત્માની પ્રાપ્તિ છે. જે સામાયિકથી શક્ય બને છે. હા, તો પછી આ બહારની દુનિયાની સિદ્ધિઓ, પૈસા, પદ, પ્રતિષ્ઠા એ બધું ખરેખર કેટલું મહત્વનું રહે? શું એ ગૌણ નથી બની જતું? બહુ ઊંડો પ્રશ્ન છે. જો સ્વયંને પામી લીધું, પછી બીજી કઈ વસ્તુની ખરેખર જરૂર રહે છે? આ વિચાર સાથે આપણે વિરામ લઈએ.